श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 121। अब श्री हुसाई जी को सेवक एक ब्रजवासी को छोहरा, सुबरस 12 को हूँ तो वह सकरवा में रहतो, ताकि वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में वर्णन करता कहे छे, ये तामस भक्त है, लीला में इनको नाम मनोरूपा है। ये नंदराय जी के घर की रखवाली करत है। ये नागरीते प्रगति है, ताते उनके भावरूप है। એટલે કે આ જે સેવક છે, અત્યારે ભૂતલ ઉપર જે સેવક થયો ગુસાઈજીનો, ત્યારે તેની ઉંમર હવે 12 વર્ષની છે। આ લીલા થઈ રહી છે ત્યારે તે વ્રજમાં સકરવામાં રહેતો અને તે તામસ ભક્ત છે। તામસ ભક્તની અંદર વાણીમાં થોડો આપણને આનંદ આવે એવો સ્વભાવ હોય છે। બીજું, એ નંદરાયજી જ્યારે પ્રગટ થયા હતા 5,500 વર્ષ પહેલા, અને જ્યારે તે વખત નંદાલય જે હતું નંદ ભવન, આ એની રખવાલીમાં હતો। ये सकरवा के एक गुजर के जन्म्यो। आ गुजर ए जाति है। भागवतजी में पण आ गुजर शब्द आवे छे એટલે બધા ગુજરાત સમજી લે છે। ભક્તિ દેવી ગુજર પ્રદેશમાં જઈ અને ગરડી થઈ એવું જે આવે છે એ ગુજર એ જાતિ છે। આ જુદી જગ્યા હોવી જોઈએ પણ છતાંય ભેગી થઈ જાય છે। ये सकरवा में एक गुजर के जन्म्यो, 100 बरस 12 को भयो, तब ये खेत पे जान लाग्यो। सो खेत बोवे हल जोते, એટલે કે ખેતરમાં એ વાવણી કરે અને જ્યારે બધો ફાલ થાય, પાક તૈયાર થઈ જાય એટલે પછી એને કાપણી કરે। या प्रकार सब काम करे। सो एक विरक्त वैष्णव वाके घर चुकटी लेनारो। હવે આ કોઈ વિરક્ત વ્રજવાસી હશે કે જે ભિક્ષા માગે અને શ્રી કૃષ્ણની ભક્તિ કરે, ભિક્ષા માગીને લઈ જાય, બનાવે, કૃષ્ણને ધરે મનોમન અને પોતાની ભક્તિ કરે, વ્રજની લીલાનો આનંદ લે, એવો કોઈ વિરક્ત આવ્યો। सो याने आ विरक्त को 2 धोबा अनाज दियो, એટલે ખૂબ પાકેલું એની પાસે ઘણું હતું અને વિરક્ત વૈષ્ણવ આવ્યો, એની પાસે એને જરૂર હતી એટલે એણે 2 ધોબા અનાજ આપ્યું। એક ધોબો એટલે કેટલું એ હું ગૂગલ પર સર્ચ કરીશ અને પછી કદાચ આવતીકાલે કહીશ। सो वा विरक्त ने वामे ते एक धोबा अनाज एक महात्मा को दियो, એટલે વિરક્તે પણ પોતે બધું ના રાખ્યું, એમાંથી અડધું આપી દીધું એક મહાત્માને, એ પણ આ 12 વર્ષના છોકરાની સામે। सो वह देख्यो, तब या लरिका ने वा विरक्त वैष्णव सो पूछ्यो, जो तुमने अपनो अनाज दूसरों को क्यों दियो? એટલે આપી દીધું છે એક વખત, એટલે પછી એવું ના કીધું કે મારું અનાજ। એટલું સરસ સચોટ નિવેદન છે એનું, કે છે કે તે તારું આ અનાજ જે હતું એ તે બીજાને કેમ આપી દીધું? એટલે ભાવ તો સ્પષ્ટ છે કે તું વિરક્ત થઈને મારી પાસે ભિક્ષા લેવા આવ્યો, મેં તને 2 ધોબા અનાજ આપ્યું, એમાંથી અડધો અડધ તો તે બીજાને આપ્યું, એવું કેમ કર્યું? કારણ કે એને મનમાં સંદેહ થયો। जो तुमने अपनो अनाज दूसरे को क्यों दियो? वाको हम और देते। भाव तो उत्तम છે, એને અમે આપા, તમારી પાસે ક્યાં ખોટ છે? આ રહ્યું, અમે તો ગ્રહસ્થ છીએ, અમારી પાસે તો ખેતી કર્યા પછી બહુ જ અનાજ પાકે છે, તું તો વિરક્ત છે, તને આપ્યું તો એમાંથી તારે પોષણ થાય અને અમે આપી દે, એવું શું કરવા કર્યું? લઈ લેવું તો લઈ લે પાછું, અમે આપીએ છીએ। આવો સુંદર ભાવ છે આ 12 વર્ષના વ્રજવાસી છોકરામાં।
तब वह विरक्त वैष्णव ने कहो, जो खेत में अनाज होत है तामे जीव हत्या हु बहुत होत है, ताते वा अनाज में ते दूसरो अनाज देनो चाहिए। હવે આ વિરક્તના મનમાં શાસ્ત્રોક્ત જે નિયમો છે એનો અભ્યાસ કર્યો હશે, એમાં એવું આવ્યું હશે કે જ્યારે તમે લોકો અનાજ માટે દાણા નાખો અને પછી જ્યારે એને ઉગે અને પછી એને ખેડો અથવા પહેલા ખેડો ત્યારે પણ જીવડાઓ મરી જાય અંદર, પછી જ્યારે તમે અનાજ ઉગી ગયા પછી પાકો એમાં પણ કેટલાય જીવડાઓ મરી જાય, એટલે એ જે પાપ થાય, હત્યા બહુત હોતે હૈ, જીવ હત્યા, તાતે વા અનાજ મેં તે દૂસરે કો દેનો ચાહીએ, એટલે તે અપરાધથી બચવા માટે પણ બીજાને આપવું જોઈએ। યાતે વહ દોષ નિવૃત્ત હોય, એવું કરવાથી એ દોષ જતો રહે। જેવી રીતે શાસ્ત્રમાં પણ સુખદેવજીને પરીક્ષિતે પૂછેલું કે આ પાપમાંથી મુક્ત થવાના કયા ઉપાયો છે, કેટલા છે, તો સુખદેવજી આ પણ એક ઉપાય કયો હતો કે એવી રીતે પાપ થઈ જાય, જાણતા પાપ થયા કરે છે એ વિશે પૂછેલું। ત્યારે સુખદેવજી આ જ કહેલું કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે, આવી રીતે જરૂરિયાતવાળાને આપે, તો એ એના જે જાણતા પાપ થયા છે એમાંથી મુક્ત થઈ જાય, એટલે દાન એ પાપને મુક્ત કરે છે પાપમાંથી। પણ એમ કહ્યું કે પાપ કરવાનું જે ટેવ છે, જે બીજ, એનો નાશ થતો નથી દાન કરવાથી, અને ચાંદ્રાયણ નામનું વ્રત છે એ કરવાથી પાપ નાશ થઈ જાય છે। પણ પાપનો જે મૂળ બીજ છે, વારંવાર ભૂલ થવી, વારંવાર પાપ કરવા માટે આપણા પૂર્વ સંસ્કારો આપણને ખેંચી જાય, જેમ કે જે શરાબી હોય તો એના વગર સંકલ્પ કરે પણ ટકે નહીં, કોઈને તમાકુનું વ્યસન હોય તો એ પણ ટકે નહીં, છોડી ના શકે, કોઈને સ્ત્રી ગમનનો એ રીતનો થઈ ગયો હોય સ્વભાવ તો એ પણ નક્કી કરે પણ છૂટી ના શકે। તો એ જે પાપ કરવાની વૃત્તિ છે એનો નાશ તો કે છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કરવાથી, શ્રવણ કરવાથી, પણ ક્યારે સમર્પણ કરીને, બધું સમર્પણ કરવાની વાત જે બ્રહ્મસંબંધ મંત્રમાં જે કહ્યું એ બધું એ વખતે સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, એટલે આ બ્રહ્મસંબંધમાં જે સમર્પણ આવે છે એનો ઉલ્લેખ ભાગવતજીમાં તે વખતે આવે છે। पाछे वह लरिका ने बा विरक्त वैष्णव से पूछ्यो, जो हमारो उद्धार होई ऐसो मार्ग बताओ। आ केवो अंदरनो भाव छे એને કે પોતાની ગતિ શું થશે હવે, વિરક્તના વચન ઉપર એને એટલો વિશ્વાસ હતો કે આને તો અત્યારે લઈને એનું તો અપરાધમાંથી નીકળી ગયો, પણ મેં તો આટલા બધા વર્ષોથી આ ખેતી કરીને આટલી હજારો હત્યાઓ કરી નાખી, હવે મારો તો ક્યારે પાર આવશે, મારી તો શું ગતિ થશે। આને કહેવાય જાગેલો જીવ। જાગજે જાગજે જીવડા જાગજે રે, એ માનવ આયુષ્ય એળે જાય, જાગજે જાગજે જીવડા જાગજે રે, ભક્તિ સાચો નફો વેપાર મારે, કે ભક્તો ગાંઠે બાંધીને જાય, જાગજે જાગજે જીવડા જાગ। આ જાગેલો હતો એટલે એણે પૂછી લીધું કે મારે ભવપાર થવું છે ને મારાથી તો બહુ આવા હત્યાઓ અને બહુ પાપો થઈ ચૂક્યા છે, હું તો ખેતરમાં જ કામ કરું છું, વર્ષો થઈ ગયા મને તો ताते वा पाछे वह लरिका ने पूछो, उद्धार को मार्ग बताओ, हम तो आज ते जीव हत्या होई सो कार्य कबू न करेंगे। અને જાગેલો જીવ હોય એ લોકો તો એ જ વખતે અટકી જાય, પછી ના કરે આગળ, ખબર પડી ગઈ કે આમાં આવું છે એટલે કહ્યું કે આજ પછી હું હવે આ ખેતીનું કામ નહીં કરું। तब वह विरक्त वैष्णव ने कहो, तू गोपालपुर जाई श्री गुसाई जी को सेवक हो। આ છે પ્રભુની લીલા, આપ પોતાના જીવને ખેંચવા માટે અલગ અલગ રીતો અપનાવો છો, આ રીત બી અપનાવી। આ વિરક્ત વૈષ્ણવ જે છે એ ગુસાઈજીનો સેવક છે, એટલે એણે જાણ્યું કે આ તો લીલાનો જીવ છે, અથવા તો એની અંદર રહેલા પ્રભુએ જ પ્રેરણા કરી કે મોકલી દે, એટલે જ કહ્યું કે તું ગોપાલપુર જા, ગુસાઈજીનો સેવક થા। પાછે શ્રી गोवर्धन नाथ जी की टहल करी, तब तेरो उद्धार होई गो। અને ગુસાઈજીની ટહેલ કરીને તારો ઉદ્ધાર થશે, એટલે કે ગુસાઈજીની સેવા કરજે તું,
તો તારો ઉદ્ધાર થઈ જશે. પછી ગુસાઈજી જે આજ્ઞા કરે એ પ્રમાણે કરીશ ને તો પછી તને કોઈ હત્યા કે તને કશું પાપનું એ નહીં રહે, ચિંતા નહીં રહે. તારો ઉદ્ધાર તબ તેરો ઉદ્ધાર હોઈ ગયો. તે કીધું ને મારો ઉદ્ધાર થાય એવું કરો. હવે તારો ઉદ્ધાર થશે આવું કરીશ તો. તબ વહ છોરા सकरवा में गोपालपुर आयो, पाछे श्री गुसाईजी को सेवक भयो नाम पायो. એટલે નામ ગઈકાલે જે બે ભીલ વાર્તા આવી છે ભીલ ભાઈઓની, એમાં થોડું પ્રિન્ટિંગમાં આગળ પાછળ થયું છે, બીજું કશું નથી. મોટે ભાગે ભીલ લોકોને આ ધર્મસંબંધ નથી આપતા, ખાલી નામ જ આપું છું અને સિવાય નથી પધરાવતા. એ જે બની લીલા ઈડરમાં જંગલમાં ચાચાજીએ જે સેવા વસ્ત્ર સેવા પધરાઈ છે એ પણ વસ્ત્ર સેવા. એટલે આ રીતે બ્રહ્મસંબંધ ત્યાં એકને જ આપ્યો છે, બાકી બધાને નામ. એટલે ગઈકાલે થોડુંક આગળ પાછળ હતું પ્રિન્ટિંગમાં. આપે એવી આજ્ઞા કરેલી, પહેલા એવું લખ્યું છે અંદર, દર્શન એવું કરાવ્યું છે લખેલા પ્રમાણે, છાપેલા પ્રમાણે, કે જેવી વિનંતી કરી એવું અમે નામ સંભળાવીને સેવક કર્યા. અને પછી એવું આવ્યું કે હવે નાવા જવાની આજ્ઞા કરી અને પછી સીધી વાત ઉડી ગઈ. એટલે આગળ પાછળ જ છે. પહેલા આપણે નાવા જવાની આજ્ઞા કરી, પછી આવ્યા, પછી આપણે નામ સંભળાવીને સેવક કર્યા. એટલે ગઈકાલનું સમાધાન આ રીતે થયું. હવે ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એક જ છે આનો, એનું દર્શન કરાવતા કહી રહ્યા છે. સો શ્રી ગુસાईजी को सेवक हुई के बाद छोरा ने कहो, जो महाराज अब कछु टहल मोको बताओ. જે પેલા વિરક્ત વૈષ્ણવે કીધેલું એ પ્રમાણે જ વિનંતી કરી. એટલે તો આ માર્ગ વૈષ્ણવથી ફલિત થાય છે. આ માર્ગ જ વૈષ્ણવથી વૈષ્ણવોનો છે. तब श्री गुसाईजी वाको श्रीनाथ जी को चना को खेत की रखवारी को बतायो. ગુસાઈજી તો પ્રભુ છે, જાણે છે કે આના મનમાં પેલા અમારા જ વિરક્ત વૈષ્ણવે જે વાત કરેલી છે એ દ્રઢ થઈ ગઈ છે કે હવે ખેતી નહીં કરે તો કઈ વાંધો નહીં, પણ ખેતરની રખવાળી તો કરશે. એક આ ભાવ. હવે એને ખેતી નહીં કરાવડાવે, કેમ કે ખેતી કરવાથી જીવ હત્યા થાય એ ભયથી તો એ શરણે આવ્યો. અને બીજું રખવાળીનું એટલે સોંપ્યું કે ગુસાઈજી આપ શ્રી કૃષ્ણ છે, આપે નંદ ભવનની ચોકી કરતો અને જોયેલો છે, આ રખવાળી કરવામાં કુશળ છે, એટલે એને ચણાના ખેતરની રખવાળી સોંપી દીધી. और अधिकारी भंडारी को बुलाई के कहो जो या को खेत पर श्रीनाथ जी को महाप्रसाद पठायो करो. જેને જવાબદારી સોંપી છે ત્યાંથી ખસે તો શ્રીનાથજીનું ભોગ માટે જે ચણા વિનિયોગ કરવાના છે એ ખેતરમાં કોઈ પણ પશુ કે કોઈ ખોટો માણસ ઘૂસીને બધું લઈ જાય એવું ના થવું જોઈએ. એટલે ખેતરને રેડું નહીં મૂકવાનું, તારે એ જ રહેવાનું, તારા માટે અહીંયા આવી જશે પ્રસાદ. પછી રાતની ડ્યુટી જુદી, એવી રીતે હોય. એટલે એને કહી દીધું ભંડારીને બોલાવીને કે તમે અધિકારી ભંડારી બેને બોલાયા કે તમે એનો મહાપ્રસાદ ત્યાં મોકલજો. સો ફાગુન મેં ખેત પક્યો. ચણાનું ખેતર છે એટલે ફાગણ મહિનામાં ફાલ આવે એનો. તબ એક સંઘ વૈષ્ણવ કો આવ્યો. હવે સંઘ આવ્યો વૈષ્ણવોનો. તામે અધિકારી ભંડારી તો વા વૈષ્ણવ કે સંઘ કે સમાધાન મેં લાગે. હવે એ જે અધિકારી ભંડારી જેને ગુસાઈજીએ કહેલું કે એને સમય થાય એટલે શ્રીનાથજીનો મહાપ્રસાદ પહોંચી જવો જોઈએ, આજ્ઞા પ્રમાણે રોજ પહોંચતો હતો. પણ પ્રસંગ એવો ઊભો થયો કે વૈષ્ણવોનો સંઘ આવ્યો, ક્યાંયથી પણ આવ્યો, દક્ષિણમાંથી, ઉત્તરમાંથી, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી. તે વખતે સંઘ આવે એટલે અધિકારી અને ભંડારી જે છે એ વૈષ્ણવોના જે સંઘના વૈષ્ણવો હોય એમને સમાધાનમાં લાગી જાય. એટલે એમને લેવડાવવા માટે, પછી એમનો મુકામ માટે આ બધી વ્યવસ્થામાં લાગી જાય. સો વા છોહરા કો પાતરી પઠવાઈઓ ભૂલી ગયે. હવે જે પેલી પાતળ મોકલવાની હતી, રોજનો નિયમ હતો, એ ભૂલી ગયે. સો વહ છોરા કો બહોત ભૂખ લાગી. હવે બાળક છે, આ તો 12 વર્ષનો ને વ્રજવાસી છે, બોલવામાં બહુ આખો હોય. હવે પેલો પ્રસંગ આવશે એટલે એને ભૂખ લાગી. તબ વહ ખેત પે બેઠો ગાળી દે. ખેતર ઉપર બેઠો છે, જુએ છે ગેલ એટલે કે કેડી ઉપર કે મારો પેલો ભંડારીને અધિકારીએ મોકલેલો કોઈ આવ્યો કે નહીં મારો પ્રસાદ લઈને. મને તો બહુ ભૂખ લાગી છે ને બહુ સમય ગયો ને ત્યાંથી કોઈ દેખાયું નહીં, એટલે આને તો ગાળો બોલવાની ચાલુ કરી. તબ વહ ખેત પર બેઠો ગાળી દે.
तब श्री गोवर्धन नाथ जी बरस 10 के लरिका हुई वा ब्रजवासी के छोरा पास जाई के कहे तू चना क्यों नाही खाई। ગોવર્ધનનાથજી પણ બાળક છે 7 વર્ષના, ને એ બાળકની વેદના વધારે સમજે. એટલે ગોવર્ધનનાથજી પોતે પણ એ વખતે 10 વર્ષના છે એવું બાળક વ્રજવાસી છોકરાનું રૂપ લઈ લીધું. એવી ચોટલી ને એવા ઓછા ઓછા વાળ ને એ જ એની બંડી ધોતી અને એ જ છટા એને આવ્યો. તોફાન મસ્તી કરતો કોઈ વ્રજવાસી છોકરો આવે ને એવી રીતે આવ્યો. આવીને પછી કહે કે ગાળો આ ગાળો બોલ્યો ને, આ લોકોને ગાળો બોલ્યો ને ભંડારીને અને અધિકારીને. એટલે ઠાકોરજીએ રૂપ લઈને કીધું કે તું ચના ક્યો નહીં ખાઈ. એટલે ખરેખર ભૂખ લાગી હોય તો ખેતર ચણાનું છે, લીલા ચણા એ ખાય એટલે એને કમસે કમ પેલા લોકો લાવે પહેલા તો એનું પેટ તો ભરાઈ જાય, એને ભૂખ્યા ના રહેવું પડે. ભૂખો હે તો ભૂખ્યો છે તો કેમ મધી ખાઈ લેતો. ગારી કાહે કો દેત હે. વ્રજવાસીની જે ભાષા તો બોલે છે, આપ તો હંમેશા બધા અનુભાવ બતાવતા તો પણ વ્રજ ભાષામાં એમનો સંવાદ આવ્યો આજે. गारी काहे को देते हैं। तब बा ब्रजवासी के लरिका ने श्री गोवर्धन नाथ जी सो कहो जो चना कैसे खाऊं, ये चना तो देव दमन के है. એ વખતે દેવ દમન નામ પ્રસિદ્ધ હતું. पाछे प्रहर एक रात्रि गए, फिर श्री गोवर्धन नाथ जी तरुण रूप लेके ब्रजवासी के छोरा पास चना के खेतर पर आई के वासो कहे. જો એને ચણા નથી ખાધા એની ઈમાનદારી કેટલી બધી છે, હૃદયનો ભાવ જોવાય છે. મુખેથી વચન શું ઉચ્ચાર્યા, ગાળો શું બોલ્યો એને ઠાકોરજી નથી ગણતા. પ્રસંગ આવશે, પેલા બે પત્નીઓ કરી હોય છે પેલા વૈષ્ણવે, બંને બી દૈવી જ હોય છે અને પણ કોઈ વૈષ્ણવને લેવડાવીને લેવું એવો એનો નિયમ હોય છે. અને કુવાના પાળે ગામના પાદરે જ્યારે કોઈ જુએ છે તિલક કંઠી વાળો, પણ એ બિલકુલ સ્વભાવમાં એ ભગવદીયપણાના કારણે એ પોતાના સ્વભાવને કારણે છુપાવે છે વૈષ્ણવપણો. એટલે કહે છે કે હે વૈષ્ણવ ચાલો અમારે ત્યાં પ્રસાદ લઈ લો, તો એ ગાળો જ દેવા લાગે છે. એમની બોલેલી ગાળોથી ઠાકોરજીને વાંધો નથી, કેમ કે અંદરથી શુદ્ધ છે. ખાલી એક દિવાલ કરી છે એવી કે લોકો એનાથી દૂર રહે, ખોટી જગ્યાએ અથવા તો ભાવ વગર ક્યાંય જાય નહીં, એના માટેની આ લીલા છે. હવે જો આ બીજી વખત છે એમાં 10 વર્ષનો છોકરો થઈને આવ્યા હતા ને, હવે એવું નહીં, હવે તો ખાસા મોટા 15-17 વર્ષનું વેશનું રૂપ. તો કેટલી વારમાં રૂપ પલટી નાખે છે. આકાર વિના નાને આકાર લેવડાવતી, કે આકાર વિના નાને આકાર લેવડાવતી, હઠ કરી ફાવતી હો ભક્તોની ભાવના, હઠ કરી ફાવતી હો ભક્તોની ભાવના. તો પછી જે એક રાત્રિ પ્રહર એટલે કેટલી થાય, રાત પડ્યા પછી 3 કલાક પસાર થઈ ગયા. તમે વિચારો સવારનો ભૂખ્યો છે. એટલે ફરી શ્રી ગોવર્ધનનાથજી તરુણ રૂપ લઈને આવ્યા. તરુણ એટલે મેં કહ્યું એમ 15-17 વર્ષનું. ब्रजवासी के छोरा पास चना के खेतर पर आई के वासो कहे जो तू चना मोको दे मैं खाऊं. બદલ્યું કેમ કે હવે બીજી રીતે એને છેડવો છે. તું ચના મોકો દે તો મેં ખાઉં. જેમ પેલા પરેને કીધું ને કે મને મારી દાળ, મને થોડી તારી દાળ આપ, કે ના એક જ સરખું છે, અદલી બદલી હોય તો બદલી કાઢો, મેં હજી જૂઠું નથી કર્યું. તો કે સારું મારી રોટલી લે, હું આપીશે નહીં લઈશે નહીં. આપને આનંદ આવે છે આમાં. એટલે એને કહ્યું, ઠાકોરજીએ કહ્યું તું ચના મોકો દે તો મેં ખાऊं. તબ વહ બ્રજવાસી કો છોરા ઇनको ગાળી દે કે કહ્યો. ઠાકોરજીને પણ દઈ દીધી. એને બચારાને ખબર નથી કે આ ગોવર્ધનનાથજી. ભાવ જુઓ, એનો ભાવ જાણવા માટે જ આવું બોલ્યા. ચના તું છુયો તો તું જાને. આ છે એનો ભાવ. મારા શ્રીનાથજીના આ ચણાનું ખેતર છે, એને જો તે અડ્યો તો તારી દશા ખરાબ કરી નાખીશ. મેં તો કો માरूंगो, वॉर्निंग આપી દીધી, હું તને મારીશ. पाछे श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी की सेवा शयन आरती पोढ़ाई वे ताई की पहुंची, पर्वत से नीचे उतरी, अपनी बैठक में पधारी, गाजी तकिया ऊपर बिराजी, वार्ता चर्चा करत करावत अर्धरात्रि को आप पोढ़े. આપણે પોડવું બી કેટલું બધું ઓછું છે, આ તો આપણે એનું અનુકરણ ના કરી શકાય.
બપોરે આપ જ્યારે ભોજન લે પછી ક્ષણિક વિશ્રામ કરતા, થોડોક જ, 2 ઘડી 3 ઘડી, 48 મિનિટ કે પોણો કલાક. અને રાત્રિએ ઘણી વખત આવી રીતે મોડા ઊંઘ્યા છે. ત્યાં માણેકચંદ ક્ષત્રિયને ત્યાં પધારેલા, બહુ મોડા સૂઈ ગયા હતા. અહીંયા પણ કહ્યું અર્ધરાત્રિ કો આપ ફોડે, 2-3 વાગે. તો મોટા કહે તે કરવાનું, મોટા કરે તે નહીં કરવાનું. એવું કરે તો મૂગો માર પડે, એટલે તો ના પાડી ને. तब श्री गोवर्धन नाथ जी श्री गुसाई जी पास पधारी के श्री गुसाई जी सो कहे आजू वह ब्रजवासी को छोहरा भूखो चना के खेत पे बैठे गारी देते हैं. તો જુઓ, આ ગુસાઈજી પણ આપ વૈષ્ણવનો સંગ આવેલો એ કારણથી આપને અડધી રાત્રિ થઈ ગઈ. આપ શ્રમ લીધો આપે, કેમ કે આ બધા બહુ દૂરથી આવ્યા છે. વૈષ્ણવનો જે સંઘ આવ્યો છે એ બધા દંડવત કરવા આવે, કોઈને વિનંતી હોય, કોઈને પૂછતાવા હોય, કોઈને કંઈ કહેવું હોય, ને પ્રેમ પણ હોય વૈષ્ણવો સાથે. એને કારણે અડધી રાત્રિ થઈ ગઈ. ગોવર્ધનનાથજીએ કંઈ એમને કીધું નહીં, પણ જ્યારે રાત્રિ અડધી થઈ અને જ્યારે આપ પોઢવા માટે પથારીમાં આપ બિરાજ્યા, ત્યારે ગોવર્ધનનાથજી ગુસાઈજી પાસે પધાર્યા અને શ્રી ગુસાઈજીને કહ્યું કે આજે પેલા વ્રજવાસી છોકરો ભૂખ્યો રહ્યો છે, ચણાના ખેતર ઉપર હજી બેઠો છે, ગાળી દે છે. ત્યારે જ ગુસાઈજીને ખબર પડી કે આ અધિકારી ભંડારી ભૂલી ગયા, આ બધા વૈષ્ણવો આયા એમાં સમાધાન કરવામાં. તબ શ્રી ગુસાઈજી વાહી સમય ભંડારી રસોઈયા કો બુલાય ઉનસો ખીજે. આમ તો ખીજવું પણ મધુર છે. અધરમ મધુરમમાં જે આવે છે એ તો બરોબર છે, પણ ગુસાઈજીનું અને વલ્લભકુલ બાળકોનું, ખાસ મારા આચાર્ય ચરણનું ખીજવું પણ મધુર છે. ઓર અરે પોતાના હોય તો જ ખીજે છે, બાકી ખીજતા જ નથી, જોતા પણ નથી પૂરું. દંડવત કરી હોય તો બી દ્રષ્ટિ આપવી હોય તો આપે, ના આપવી હોય તો કંઈ નહીં. ઓર વાહી સમય મહાપ્રસાદ વાકો ખેત પે પઠાયો. અડધી રાત્રે તા પાછે નિત્ય આપવા ब्रजवासी के छोहरा की खबर રાખતે. श्री गिरधरजी आदि बालक अंशो कहते. गुसाईजी अपना मोटा लालन गिरधरजी ने भी आज्ञा करी थी, जो वो ब्रजवासी के छोहरा की भूख की ठीक राखी हो, ध्यान રાખજો. और श्री गुसाई जी आपो वाको पातरी पठवाई के पाछे आप भोजन करते. હવે તો આપણે આવો નિયમ કરી લીધો. જો ગોવર્ધનનાથજીને શ્રમ પડે છે ને પછી ગુસાઈજી છે ને આ બહુ જ ચંચલ અને બહુ જ સાવચેત થઈ જાય છે. ત્યાં સુધી કે હવે તો એ ભોજન કર્યું એની ખબર આવે પછી આપ ભોજન કરતા. આ છે મા બાપ. વલ્લભ વિઠ્ઠલ વૈષ્ણવના છે માને બાપ, વિઠ્ઠલ વૈષ્ણવના મા બાપ, ડગલે પગલે રક્ષે છે. કે વલ્લભ વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે. મા પોતાના દીકરાને ખવડાયા વગર ના ખાય એમ ગુસાઈજી આપનું બાળક સમજે છે એને, અને કે ના હવે તને ભોજન તું કરે પછી જ હું ભોજન કરીશ. ऐसी कृपा वा दिन पाछे श्री गुसाई जी व ब्रजवासी के छोरा पर करते. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे या वार्ता का अभिप्राय यह है, जो को साचे भाव से प्रभु की सेवा करते है, तिनके खाईवे पीवे की चिंता प्रभु आप करते है. भक्तोनी वैष्णवोनी चिंता बधी भगवान ने रे. वैष्णव ने फाड़े सेवानु काम, वैष्णव ने फाड़े सत्संगनु काम, वैष्णवोनी चिंता बधी श्रीनाथ ने रे. ताते वैष्णव को साचो है भाव सो प्रभु की सेवा करनी. सो वह ब्रजवासी के छोराओं पर श्री गुसाई जी की तथा श्री गोवर्धन नाथ जी की ऐसी कृपा होती, ताते इनकी वार्ता को पार नहीं सो कहाँ ताई कहिए. આવતીકાલે વાર્તા ક્રમાંક 122 આવશે, જેમાં શ્રી ગુસાઈજી કો સેવક એક સન્યાસી કાશી કો બાસી, કાશીનો રહેવાવાળો, ઇનકી વાર્તા કો ભાવ આવશે. આ તો એટલું બધું છે, એક ક્ષણ માટે તો આપણને પણ એમ થાય કે આ સન્યાસીને તો બરાબર મારવો જોઈએ, એવો ભાવ આપણને પ્રગટ થઈ જાય. પણ ગુસાઈજી તો જાણે છે ને કે આ લીલાનો જીવ છે, આવું કરે છે તો એ છોકરમત છે, એની શું ખબર પડે, કેમ કે કરશે એવું. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર રોજ પોતાની જગ્યાએ જે બેસીને ત્રિકાળ સંધ્યા કરતો હોય
એ જગ્યા કે એની પોતાની થઈ ગઈ કે ભાઈ બ્રાહ્મણ આવે અને બેસે એટલે એ તો બરાબર છે, પણ એ જગ્યા કાયમ માટે એની થઈ ગઈ, કોઈ બીજું બેસી ના શકે. એક વખત ગુસાઈજી આ પધાર્યા હશે કાશીમાં, બેસીને ત્યાં ત્રિકાળ સંધ્યા કરી રહ્યા હશે. એ જ વખતે આવ્યો ને કે મારી જગ્યા પર બેસી ગયા. ગુસાઈજી તો કે હા આવું હોય, જગ્યા મારી કોઈની હોય? તો ગુસાઈજી કઈ બોલ્યા નહીં. ગુસાઈજી તો ઠાડા થઈ ગયા. પછી તો એને બાકી રહી ગયું હતું તો કે તમે ગુસાઈજી કેવડાવો છો આપને? ગુસાઈજી તો કેવા હોય, ગોસાઈ. તમે તો આ બધું ધરો છો, આટલા બધા ઘરેણા, તમારે તો પછી પાલખી ને રથ ને આટલા બધા સેવકો ને આને આ તો તમે કેવી રીતે ગુસાઈજી? પછી જે ગુસાઈજી લીલા કરે છે અદભુત સુંદર પ્રસંગ છે, નાનો જ એક દિવસ જેટલો. દ્રઢ ચરણ ફેરો ભરોસો, દ્રઢ ચરણ શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીન સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરણ साधन और नहीं आतई जासो होय निबे, सुर कहाँ कहे द्विविध यादरो, बिना मूल को चेरो भरोसो, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, એની અગ્રિમ બધાઈ. પુષ્ટિ માર્ગને ગુરુ પૂર્ણિમાના ઉત્સવનું કોઈ મહત્વ નથી, પણ છતાંય આપે વ્યાસ ગાદીને માન આપવા ખાતર એક આ ઉત્સવ ઉજવાય છે. મૂળમાં તો વ્યાસજીએ જ કહી દીધું મહાપ્રભુજીને ગુફાની અંદર કે આપની આ વ્યાખ્યાને અવધારણા કરવાનું સામર્થ્ય મારામાં નથી. વ્યાસજી જો અવધારણા ના કરી શકે તો આ તો જગતગુરુ થયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, અને તો બ્રહ્માંડોના પણ ગુરુ છે. ગોકુલનાથ જે વર્ણન આવ્યું છે, જે ગુરુ જે નામ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, તો એ દ્રષ્ટિએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામમાં એક નામ છે ગુરુ, અને એ ગુરુ નામમાં ગોકુલનાથજીએ એવી કૃપા કરી છે કે ગુરુમાં કયા લક્ષણ હોય ત્યારે ગુરુ કહેવાય એમ કરીને બધા લક્ષણો મહાપ્રભુજીમાં પ્રગટ રૂપે બિરાજમાન છે એ અનુભવ કરાયો. અને એવો લક્ષણ જો કોઈ એકાદમાં પણ અત્યારે હોય, એક લક્ષણ કોઈ વ્યક્તિમાં, તો એ વ્યક્તિ આખા વિશ્વમાં એ છાણી ના રહી શકે, પ્રગટ થઈ જાય, બધા એમને ગુરુ કરવા માટે લાલાયિત થઈ જાય. હું દાખલો આપી શકું, એક આવું ના અપાય પણ આપું છું કે જે પેલા પ્રેમાનંદજી મહારાજ છે, એમનામાં એક લક્ષણ એવું પ્રગટ થઈ ગયું છે ગુરુનું. કયું છે તમે સ્ટડી કરજો, હું મૂકીશ આવતીકાલે. મહાપ્રભુજીના ગુરુ નામ ઉપર ગોકુલનાથજી રચિત વ્રજ ભાષાની ટીકા, ગુજરાતીમાં અનુવાદ બંને મૂકીશ, અને એમાં ક્યારે ગુરુ કહેવાય એ બધા લક્ષણો પ્રગટ થયા છે. વાંચજો એટલે પછી તમને પણ સમજાઈ જશે કે બાળકો છે એમને બાળકો જ રહેવા દો, અને ગુરુ છે એમને ગુરુ જ રહેવા દો. નહીતર તમે બાળકોને ગુરુ માનીને ચાલશો તો તમારી શું સ્થિતિ થશે એ નજીકના વૈષ્ણવોને મળજો એટલે સમજાશે.